પાર્લે પોઈન્ટ એક્સપેરિમેન્ટલ સ્કૂલની સામે આવેલ પ્રસ્થાવન એપાર્ટમેન્ટમાં ઘરકામ કરતી એક મહિલા હીરાજડિત સોનાનું પેન્ડલ ચોરી ભાગી છૂટી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાવા પામ્યો છે, જેમાં પોલીસે પેન્ડલ ચોરી જનાર ઘરકામ કરતી મહિલાને ઝડપી પાડી હતી। પાર્લે પોઈન્ટ એક્સપેરિમેન્ટલ સ્કૂલની સામે આવેલ પ્રસ્થાવન એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ કુમાર મણીલાલ અગરવાલના ઘરે ભેસ્તાન આવાસ ખાતે રહેતી સુનંદા નગરાણે ઘરકામ કરતી હતી। જો કે ઘરકામ સમયે સુનંદાએ બુધવારના રોજ દિનેશ કુમાર અગરવાલના ઘરના મંદિરમાં મૂકેલ 60,000ની કિંમતનું હીરાજડિત સોનાનું પેન્ડલ ચોરી કરી ભાગી છૂટી હતી। બનાવ અંગે દિનેશ કુમાર અગરવાલને જાણ થતાં તેમણે ઉમરા પોલીસ મથકે જઈ સુનંદા નગરાણે વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી, જેથી ઉમરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હીરાજડિત સોનાના પેન્ડલ સાથે સુનંદા નગરાણેને ઝડપી પાડી હતી। કાલે રાત્રે 10 વાગ્યાના સુમારે એક ફરિયાદી જેમનું નામ દિનેશ મુન્નીભાઈ અગ્રવાલ છે અને જે અહીં પાર્લે પોઈન્ટ પર પ્રસ્તાવના કરીને એપાર્ટમેન્ટ છે તેમાં 9 નંબરના ફ્લેટમાં રહે છે, તેમણે અમને આવીને જણાવ્યું કે એમની કામવાળી એમના ઘરમાં જે નાનું મંદિર હોય છે એમાં પેન્ડન્ટ મૂકવામાં આવેલું હોય છે, જે પેન્ડન્ટની કિંમત લગભગ 60,000 થવા જાય છે અને હીરાજડિત વ્હાઇટ ગોલ્ડનું છે। તો તે ચોરી જઈને એમને ફરિયાદ કરવા આવ્યા હતા। તો હું તાત્કાલિક અમારા સર્વેલન્સ સ્ટાફના 3 માણસો તેમજ એક મહિલા કોન્સ્ટેબલ, કારણ કે કામવાળી બાઈ મહિલા છે જેના કારણે મહિલા કોન્સ્ટેબલ એમને લઈને હું તાત્કાલિક રવાના થયો અને એમના ભેસ્તાનમાં જે SMC ક્વાર્ટર્સમાં એમનું નિવાસ સ્થાન છે ત્યાં અમે ચેકિંગ કર્યું। તો એમના ઘરે તપાસ કરતાં તેમના એક કબાટની ઉપર એક કાચનો પ્યાલો હતો, તેમાં આ પેન્ડન્ટ એમણે સંતાડીને રાખ્યું હતું અને તે અમને મળી આવ્યું ત્યાંથી। હવે આ કામવાળી બાઈ એમના ઘરે છેલ્લા 1.5 વર્ષથી નોકરી કરે છે, જેમનું નામ સુનંદા ભાઈદાસ નગરાણે છે, જે મૂળ રહેવાસી મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા ડિસ્ટ્રિક્ટના ડુંગરપુર ગામના છે। હાલ એમનું નિવાસ સ્થાન SMC ક્વાર્ટર્સ આ જે ભેસ્તાનમાં છે ત્યાં છે। એટલે તાત્કાલિક અમે આ એક્શન લીધી અને જેના કારણે મળી આવ્યું છે।